કરશનભાઈ તું સહજ ભાઈ અને આ તો મજૂરી મળતી નહીં કે પેલા પૈસા નહીં ઉલટી આવું કરશું. તાણ શું કર્યું કોઈ નવરા બેઠા કોઈ મજૂરી બોલાવતું નહીં. અમાર મજૂરી મંદી થઈ ગઈ છે. બધું દાટા જ વળ્યો આપણો તો. એક કામ કરીએ આપણે ગાડીયામાં પહાડ હું? તમારો ને હમ. મોટા પડજો તમે એટલે શું બોલાવવાનું આવી વાત કરે એવું કઈ આઈડિયા હતી એ પૈસા જો કમાવાનો? પેલા જુજાર ખબર લેવા બોલાવશે ને આપણને લોટ રૂપિયો હો ના હોય. તમે ખબર લેવાનું આવશે ને હા નિવડ તમારું 2000 રૂપિયા ખાલી ખબર લેવાની આવશે. એવું? ઓહો. તો આપણે હોળી ધૂળી થઈ જાવ. હા તમે ખાલી તમારું મોટા હું જ જવું છે કે પણ હું જવાનું હમ. હું શીખવાનું તમારે કહેવાનું. હા. શું કીધું પછી હવે આજ શું કાલ નહીં તમારે કહેવાનું. પછી દયા આવશે એના પણ લોટ રૂપિયો પાછું અજુરિયા પહાડ કે ના તમે બોલાઈ આવો. એ તો હું એ બાદ જાઉં ફરતો ફરતો હમ. સબ ભેળો થાય ને તો હું વાત કરું. અમારે કરશનભાઈ રાતના શીખર બટાકાનું શાક ખાઈ ગયા તે બીમાર થઈ ગયા. જરા તમે એટલે હું બેહું. એમ કહેવાય પેલા પેટમાં પેલા ગેસ થયું 3 વખત તો ડબલો જવા ગયા અને પછી શીખર એવું બધું ખૂબ ભાવે તમારી રીતે પૈસા જ લેવાય આપણે. પણ પછી પૈસાનું સેટિંગ થાય તાણ. એ તો પૈસા હજુરી હાલશે ને મને વિશ્વાસ ઘણા બધી વિશ્વાસ આવે હજુરી પૈસા તમારે ખબર કાઢવાના હાલશે. એવું? હા જો તાન જલ્દી જો એમ વાર પછી તમે હું જાજુ પાછા લ્યો હું જાજુ હું રાતો જ જાઉં. લોચો ના મારતા. એટલે એક્ટિંગ તો હું જોરદાર કરું. હા એક્ટિંગ કરજો પાછા. હું જાઉં છું જુલિયા પાસે. હા અમે શિવરાત્રી આવો પૈસાનું સેટિંગ થઈ જાય ખરી હો. મસ્ત તહેવાર જાય આપણે તો તરત કોક કામ કરવા પછી ને કઈ એમને તો મજૂરી કરે મેળ નહીં આવે. એકદમ બોલાવીને આપવા દો. ઊંઘવા દો. જીભાઈ જલ્દી આવજો. એ હા હું જાઉં બોલાઈને આવું છું. એ હા. તો થયો તે પૈસા કેટલા આયા છે ગણવા જ દે. તો આવ્યો છે તે હમું આવી ગયું છે મારે. એટલે આ ઢગલો છે કે પૈસા ગણાતા નહીં બધી 200 ની વળગાવી છે તે. હા હા 20,000 નું બંડલ આવ્યું હાથમાં. હવે તો ચિંતા છે નહીં. રંગે ને દંગે વળીને ધૂળેટી કરવી છે. ના કલર લાવવો એટલે એડો વિચારો તો હવે ધૂળેટી દાડા ધૂળેટીની વાતો કરવાની. અરે જુભાઈ શું થયું? અલ્યા હું કાઢવા યાર અમારે ના થવાનું થયું છે યાર. શું થયું? તારે તારું ખબર નહીં? મને ખબર હોય. આમાં કરશન યાર રાતનો મોડો પડી ગયો. કરશન મોતો થયો? ઉવા તે દવાખાને લઈ ગયા કે ના લઈ ગયા? નહીં લઈ ગયા. એમાં તાર પહાડ આવ્યું પણ આ પહાણ આ પેલા દવાખાને ના લઈ જવાય ને તમારે. પણ ઇનામ તો હું લઈ જઈએ દવાખાને. તો હું થયું તે આમાં પાસે કોઈ ફૂંચી ખાવાય નહીં એટલે તો પહાડ આવ્યું. એટલે પૈસા માટે આવ્યો. ઉવા પણ ના હોય તમે દવાખાને તો લઈ જાઓ. હું આવું છો ના ના તારે પૈસા ના લો. પણ હું નહીં આવતો. એ ના. તમારો ભાઈ એ મારો ભાઈ. હું આવું ચિંતા નહીં. ના દડો હું અંગાત આવું. ના પણ તમારે લઈ આવું. તેમ હું ના આવું. તમારા ઢોરો બધું કોણ સંભાળશે? ના હોય પણ ઘેર ખબર કાઢવા તમે આવજો. એ વાત સાચી છે તમારી. ઢોરવાનું કોણ કરશે? હા તમે 10,000 આલો હાલ ખાલી મને. સારું હોય ને ના હોય તો 10,000 આલું. હા તે આલજો હું લઈને ઝાડું એને. આવું મોડું બધું થાય ને હા. પછી દવાખાને પોકાવવાનું પછી માર જોડે આપવાનું પૈસા લેવા. પૈસા મૂચો તો મને ના પાડું કદી. ડોક્ટરે પેલો કેસ કાઢી હિંમત માગી. એ વાત સાચી છે તમારી. કેસ કાઢી મને લખીને તરત મને દાખલ કરી. એને તો દાખલ કરી. ના કરે માણસની પરિસ્થિતિ નહીં જોતા. ડાયરેક્ટ વસ્તી પૈસાનું ડોક્ટર ગણી છે. ઓહો પૈસા જે વાત ને એવું અત્યારે તારે જો વિશ્વાસ રાખતા નહીં મારા ઓળશા. આ 10,000 ને બીજી જરૂર પડે ને તો મને યાદ કરજો. તમારો હજુરભાઈ આજે તમારા અંગાત ને કાલે એ હા જીવશે તાવ જી તમારા અંગાત જ છે. હા હેડો હું લઈને જઉં છું હો તાણ.
ટેબલ પર કે એટલા પૈસા મૂકજો તમે તમાર એ હા હા હો એ હા જો હવે આમાં ઢોરવાનું બધું ના હોતું ને તો ખુદ હું દવાખાનો અંગાત લઈને જોવા પણ આ કરસન્યાનું હું થા આ જતો નારા ના કહો હોમાં તહેવાર આવી છે એમ પેલા દાંત ના વળે ના હોય તો જીગલાન પૈસા લે દવાખાને તો લઈ જા કોક તો કે ડોક્ટર કહું બીમારી થઈ છે કહો તો નહીં હમણાં ઘેર લાવશે ને દવાખાને લઈ જઈ પછી ના હોય તો ખબર લેવા જઉં છું કરશન એ કરશન અરે આ તો હાથું તો જતો રહ્યો હું શું ચાલે અલ્યા આપણું આઈડિયા હાથું પડી ગયો ના હોય તાણ હાજુ કેટલા લઈને આયા 10,000 લાયો આ તો લાવો બતાવ છો હા પૈસા પૈસા તો બતાવ તું શાંતિ તો રાખ બતાવ કઈ 5,000 ભાગમાં જાય આપણે 10,000 લાયો હું પડા એમ તો ચિત્તર હાલ દીધા એટલા બધા કીધું મોડો પડી ગયો જબરજસ્ત ઉભો થતો ઉંકારો કરતો નહીં એમ કીધું મેં બરોબર કીધું અને ડોક્ટર કીધું પેલા ફ્રી માંગે છે 10,000 તો કીધું ટેબલ પર જ મેલાવશે તારા કેસ જ અંદર લે એમ તમે કીધું જબરું મેં. ભરીને આયા હો તારા અહીં તો ખબર લેવા આવશે ને હમ. અને 5,000 તો હાલશે જ પાહો એનો આવે ને તો આપણે તો શું કહેવાનું જીગુભાઈ મને દવાખાને લઈ ગયા હતા હું મારા ડોશીનું દવાખાને લઈ જતો હમણાં હા એનો કેસ પડ્યો માં પણ બતાવી દેવું એવું છે હવ બતાવી દો હેડો લુગડો લેવા જાવું જીએ શાંતિ રાખ હેડો પૈસા નો પેટ પેલો પાડશે તો કે જો પૈસા લઈને આનો વાપરી હે પાક ભાગ તો પાડી દે પછી ભૂલો તો ના પડે દાદા લઈ જો, લઈએ એક તમારી હા એમ ઘણી ના દે કે હું નહીં કરું ફટફટ લે દાદા વેચી લેવું એક કામ કરજી કર જીપુર કરશું આપણે લુગડો જ લાવવા ગયો ના ના ભાગ પાડી દઈએ કોક કોમ હોય તો બીજું 1 2 3 4 5 6 7 8 9 10 હાલો તમારા એ તો આપણા મજૂરી આવશે ને 1 2 એટલે ભાઈ પાછા હાલશું 4 પણ હાલતા આપણે પેલો કલરનો બલન આવી જાય આગળ 7 8 9 10 કમ્પ્લીટ યાર કમ્પ્લીટ થઈ ગયો કમ્પ્લીટ એટલે હું કરશું હા લુગડો લાવીએ પછી પેલો સક્કરીઓ લાવી 2 મણી જેવો સક્કરીઓ લાવીને ખાઈએ હાલો ખજૂર લાવીને ખાવી છે આ સક્કરીઓ લાવવા દઈએ શું બાપ ખજૂર લાવીને ખાવાની મજા આવે યાર ખજૂર એ, હેડજો હેડજો ખાઓ ભેટાય ના પાવ આગળ અલ્યા જીગો અલ્યા લે આ કરસને દેખાતો નહીં કે જીગુ એને અલ્યા આ તાપ મન લાગા દવાખાને જ લઈ ચલો લાગે છે હો જીગલો આ બધા કરસન હાથુકલો મોટો થયેલો હો. આ દવા હારી કરાવત બરોબર છે નકા કરસન્યાનું શું થાય બચારાનું આ મારા બેસણ ના હોત તો હું ખુદ જ જો અંગાત હારી દવા કરાવત તો તાર ના હોય તો લાવો પછી આવે હું તો